ખેડૂત ભાઈઓ, એકંદર આપણે જોઈએ તો આપણા ખેત પેદાશોમાં જે કોઈ કિંમતી માલ આપણે ઉપજાવીએ છીએ એ કિંમતી ઉપજો પૈકીની એક ઉપજ એટલે આપણું જીરું. પણ જીરાનો પાક આ વર્ષમાં આપણે જોઈએ તો શરૂઆતના થોડા દિવસોને બાદ કરીએ ત્યાર પછી એપ્રિલ મહિનામાં આવેલા સટ્ટાખોરીના ઉછાળાને બાદ કરીએ તો કિંમતી પેદાશ હોવા છતાં પણ બિલકુલ નીચેના ભાવથી આપણે સિઝન દરમિયાન માલ વેચવાનો આવ્યો છે. અને હવે અત્યારે આપણે જોઈએ તો પણ વીતેલું આખું અઠવાડિયું જે રૂપમાં ભાવો મળ્યા આપણને, અને એ જે ભાવો મળ્યા આપણને એનું જે સ્તર રહ્યું એ એટલું બધું નીચું રહ્યું કે ખેડૂત તરીકે આપણે જીરાના પાક પર હવેના દિવસોમાં એકંદર અંદરથી થોડી ઘણી નિરાશા પણ અનુભવતા હોઈએ એવું બની શકે. હવે જીરાના પાક પર અત્યારના દિવસોમાં જે બજાર ભાવ છે અને આપણી પાસે ખેડૂતોની પાસે જે સંગ્રહિત માલ છે, સાથે સાથે વેપારીઓ પાસે કેટલોક જે કાંઈ સંગ્રહિત માલ છે સારા બજાર દરમિયાન ખરીદવામાં આવેલો, આ બધા માલની પરિસ્થિતિ એકંદર બજારની સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે બજારનો જે સિનારીઓ બને છે એનું જે એક રૂપ બને છે એ રૂપ સમજવા જેવું હોય છે, અને એ રૂપને સમજી અને આપણે આપણા પાક પર નિર્ણય કરવાનો રહેતો હોય છે. મિત્રો, આજના દિવસે આપણે આપણી જીરાની ઉપજના વર્તમાન ભાવ સાથે સાથે એકંદર જે કાંઈ સંગ્રહ આપણા ખેડૂતો પાસે હોઈ શકે, વેપારી સમુદાય પાસે હોઈ શકે, અને સાથે સાથે પ્રોસેસિંગ યુનિટો એટલે કે જે લોકો મસાલાઓ પર પ્રોસેસ કરીને વેપાર કરતા હોય આવા સમુદાય પાસે પણ સિઝન દરમિયાન ખરીદાયેલા માલના જથ્થા, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, કોઈ પણ પાક પેદાશના બજારના મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે ચર્ચા કરવાની હોય ત્યારે સૌથી પહેલા ચર્ચા આપણે કરવાની થતી હોય છે વર્તમાનમાં ભાવ શું ચાલી રહ્યા છે. તો આજે શનિવાર 2 ઓગસ્ટના દિવસે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા માર્કેટિંગ યાર્ડોનું આખું અઠવાડિયું આજે પૂરું થઈ ગયું, અને આજના વેચાણ ભાવ પણ એકંદર બજારના જે કાંઈ છે એ જાહેર થવા માંડ્યા છે. એટલે આખા અઠવાડિયાના બજાર ભાવ આપણે જોઈએ તો નીચલા દરજ્જાનો માલ જે કાંઈ આપણા ખેડૂતો પાસે હતો એ લગભગ 2200 રૂપિયા કે 300 રૂપિયાથી વેચાવાની શરૂઆત થાય છે બજારમાં, અને ખૂબ સારી ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી જેને આપણે કહી શકીએ એવો માલ સારામાં સારા બજાર એટલે કે ઊંઝાના બજારમાં આપણે 4000 રૂપિયા સુધી માંડ માંડ પહોંચતા જોઈ શકીએ છીએ. બાકી વચ્ચેના જે કાંઈ 1700-1800 રૂપિયાના અંતરાલની વચ્ચે આપણા મોટા ભાગના પાક ક્વોલિટી પ્રમાણે વેચાયા છે આખા અઠવાડિયા દરમિયાન. હવે આગામી સમયમાં આપણી પાસે સંગ્રહિત જીરાના પાક ઉપર આપણે શું વિચારી શકીએ? તો આગામી સમય માટે શું વિચારવું એને મુદ્દા વાઇઝ આપણે સમજતા પહેલા આપણે વીતેલા સમગ્ર સમયગાળા દરમિયાન એટલે કે આખી સિઝન દરમિયાન આ વર્ષે એક વાત કરી છે કે આપણા જીરાના પાક પેદાશના જે આંકડાઓ છે એ આંકડાઓના આધારે આપણે બજારને મૂલવવાનો પ્રયાસ કરીએ તો બજારનું જે કદ છે એ કદ કરતા આપણી પાસે પાક પેદાશ વધારે છે. સાથે સાથે વીતેલા વર્ષનો પણ કેટલોક પાક આપણા ખેડૂતો પાસે સંગ્રહિત છે અને કેટલોક પાક વેપારીઓ પાસે સંગ્રહિત છે, ઉપરાંત કેટલોક પાક પ્રોસેસિંગ યુનિટો પાસે પણ સંગ્રહિત છે. આવું આપણે શરૂઆતથી કહેતા આવીએ છીએ. અને એપ્રિલ મહિનામાં જ્યારે ગુબારો બનવાની શરૂઆત થઈ ત્યારે પણ આપણે બે હાથ જોડીને ખેડૂતોને વિનંતી કરી હતી કે અત્યારે જે બજાર વધી રહ્યું છે એ સીધે સીધું બજારની જરૂરિયાતના આધારે વધી રહ્યું હોય એવું લાગતું નથી. બજારના અભ્યાસ પ્રમાણે જે કાંઈ સુધારો આપણે જોઈ રહ્યા છીએ, અગર તો ઉછાળો જોઈ રહ્યા છીએ, આની પાછળ કોઈને કોઈ સટ્ટાબાજી જોડાયેલી છે. એટલે જે ખેડૂત મિત્રો અત્યારના સમયનો લાભ લઈ અને પોતાના માલનો વેપાર કરવા માંગતા હોય એવા ખેડૂતો પોતાના માલનો વેપાર કરી લે. કમસે કમ અડધો માલ આ ઉફાળામાં, આ ઉછાળામાં અત્યારે વેચી અને છૂટા થઈ શકે છે. અને ખરેખર ઘણા બધા ખેડૂતોએ એ સમયગાળા દરમિયાન પોતાના માલનો નિકાલ કરી પણ લીધો છે. પણ આપણે કેટલાક ખેડૂતો રહી ગયા છીએ એ સમયનો લાભ લેવામાંથી. તો હવે આપણને ત્યાં સુધી બજાર લઈ જઈ શકે કેમ, આ આપણા માટે સૌથી મોટો સવાલ છે. પણ એનો જવાબ જ્યારે આપણે બજારના આધારે આપવાનો હોય ત્યારે
સાચી હકીકત બજાર તરફથી જે કાંઈ આપણને જોવા મળતી હોય એને રજૂ કરીએ છીએ ત્યારે કેટલાક ખેડૂતોને એવું પણ લાગે છે કે આપણે ખેડૂતોના વિરુદ્ધમાં વાત કરી રહ્યા છીએ. બજાર વધે, સારી રીતે વધે અને ખેડૂતના ખિસ્સામાં વધારે પડતું વળતર આવી જાય તો એમાં કોઈને તકલીફ હોતી નથી ને ખાસ કરીને ખેતી સાથે જોડાય અને ખેતીની વાત કરનારા અમારા જેવા લોકોને એની સાથે શું તકલીફ હોય એ સમજાતું નથી. આવા કેટલાક દર્શકોના વલણના આધારે અમે જે અહીંથી વાત કરીએ છીએ મિત્રો, એમાં કેટલીક કડવાટ હોય છે પણ આખરે કડવાટ સાચી હોય છે અને એને સમજી અને તમે તમારા પાક પર વિચાર કરો અને અમારી કોઈ પણ વાત હોય એ વાતને તમે ગમે ત્યારે ગમે તે કારણોસર ખેડૂત વિરોધી કહી દો. એનાથી ન તો તમારા પાકના ભાવ વધી જવાના છે, ન તો બજાર બદલાઈ જવાનું છે. બજારનું જે ચિત્ર છે એ ચિત્ર અમારા હિસાબથી અમને જેવું દેખાતું હોય એ પ્રમાણે તમારી સામે રજૂ કરવાનો અમારો પ્રામાણિક પ્રયાસ હોય છે. અને એ પ્રામાણિક પ્રયાસ એક ખેડૂત તરીકે તમને એવું લાગતું હોય કે વેપારીઓની તરફેણમાં વાત થાય છે તો એ મુદ્દો તમારો છે, પણ બજારની અત્યારની પરિસ્થિતિની જે હકીકત છે એ અત્યારે એવી સમજવી પડશે આપણે કે આપણી પાસે ખેડૂતો પાસે પણ હજી પૂરતા પ્રમાણમાં સંગ્રહિત માલ છે, વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સંગ્રહિત માલ છે અને જે કોઈ પ્રોસેસિંગ યુનિટો છે એમની પાસે પણ પોતપોતાની જરૂરિયાત પ્રમાણેનો લગભગ મોટા ભાગનો માલ હજી સંગ્રહિત અવસ્થામાં છે. બહારના દેશોમાં એટલે કે દુનિયાના બાકીના કોઈ પણ પ્રદેશોમાં આપણે ત્યાંથી જીરું મોટા જથ્થામાં જાય, સારા ભાવથી જાય, આવી કોઈ શક્યતાઓ હજી અત્યારે નજીકના દિવસોમાં બજારમાં દેખાતી નથી. હવે પૂરતા પ્રમાણમાં જથ્થો હોય ત્રણેય જગ્યાએ ખેડૂત, વેપારી અને પ્રોસેસિંગ યુનિટ સામે વિદેશ વેપારમાં કોઈ જગ્યાએ એવો મોટો નિકાલ ન હોય અને આપણા દેશના પોતાના સ્થાનિક બજારમાં જરૂરિયાત જે કાંઈ હોય એ જરૂરિયાત પ્રમાણેનો માલ સામાન્ય રૂપમાં બંને રાજ્યોના બજારમાં નિયમિત રીતે આવી રહ્યો હોય તો બજારમાં ભાવ વધારાની સંભાવનાઓ બનવાનો આધાર ક્યાં બચે છે? આ સવાલ આપણે ખેડૂતોએ પણ આપણને પોતાને પૂછવા જેવો છે. હવે અત્યારે આપણે જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ઓગસ્ટ મહિનો, સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનો આ 3 મહિના બાકી રહ્યા છે વાવેતર એટલે કે નવા વાવેતરની શરૂઆતની આડેના. ઓક્ટોબર મહિનો લગભગ અડધે પહોંચશે એટલે ત્યાર પછીના દિવસોમાં વાવેતરની તૈયારીઓ થવા માંડશે બંને રાજ્યોમાં, રાજસ્થાન અને ગુજરાતમાં. અને વાવેતરની તૈયારીઓ પછી નવેમ્બર મહિનાની શરૂઆતથી જ્યારે વાવેતર થવા માંડશે એટલે તરત જ આપણા વાવેતરના આંકડાઓ આવવા માંડશે. વાવેતરના આંકડાઓ આ વર્ષમાં મોટા ભાગના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જ્યારે સંગ્રહ થયો છે રાજસ્થાનમાં પણ અને ગુજરાતમાં પણ, ત્યારે વાવેતરના આંકડાઓ પણ એકંદર સારા આવવાની સંભાવનાઓ છે અને એ વાવેતરના આંકડાઓના આધારે જ ત્યાર પછીના દિવસોમાં પણ બજાર ચાલવાની સંભાવનાઓ બને છે. સિવાય કે આપણે વારંવાર નિયમિત રીતે જે કાંઈ કહ્યું છે એ કે ચાઇના તરફથી મોટી ખરીદી નીકળે, બાંગ્લાદેશ સાથે સાથે ખરીદવાની શરૂઆત કરે મોટા પાયે, તો આપણા માલના નિકાલની, વિશેષ નિકાલની અને સારા ભાવથી નિકાલની સંભાવના બને છે. પણ એ ચિત્ર હજી ક્યાંયથી આપણને સ્વાભાવિક રૂપમાં આપણે જોવાનો પ્રયાસ કરીએ તો દેખાઈ શકતું નથી અને તેથી આપણે અત્યારના આપણી પાસેના સંગ્રહિત માલ ઉપર, સંગ્રહિત ઉપજ ઉપર આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવાનો છે. ભાવ બજાર આપણને ગમતું હોય કે ન ગમતું હોય પણ આખરે ભાવ બજાર આપણા ગમા કે અણગમાના આધારે ન તો આગળ જાય છે ન પાછળ જાય છે. ભાવ બજાર હંમેશા બજારના સંજોગોના આધારે આગળ પાછળ થતું રહે છે. સાથે સાથે ઉમેરાતો એક મુદ્દો એની અંદર જે છે એ છે સટ્ટાખોરીનો. સટ્ટાખોરી બંને બાજુથી દાખલ થતી હોય છે. ક્યારેક નીચેની તરફ જતા સટ્ટાઓ દાખલ થાય છે તો ક્યારેક બજારમાં ઉપરની તરફ જતા સટ્ટાઓ એટલે કે જુગારીઓ દાખલ થાય છે. એટલે આ મુદ્દો આપણને ખેડૂતો માટે કોઈ બાજુથી વિશ્વાસપાત્ર નથી. આપણા માટે બજાર એટલે વાસ્તવિક જરૂરિયાતના ધોરણે ચાલતી બજારની ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ અને વાસ્તવિક ખરીદ વેચાણની પ્રવૃત્તિઓની સ્થિતિ અત્યારના દિવસોમાં જે રૂપમાં છે એ જ રૂપમાં આગામી નજીકના સમય પૂરતી ચાલી શકે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. વધારે લાંબા સમય પછી એટલે કે મહિના, 1.5 મહિના કે 2 મહિના પછી કોઈને કોઈ એવું નવું કારણ ઉમેરાય અને આપણા ભાવમાં થોડો વધારે સુધારો બને
તો એ એક વાત સંપૂર્ણપણે અલગ છે. પણ બજારની જરૂરિયાતના હિસાબથી, આપણા ઉત્પાદનના અને સંગ્રહના આંકડાઓના હિસાબથી અત્યારના સમયે આપણી પાસે જે કાંઈ ઉપજો સંગ્રહિત છે એના જ આધારે અને સ્થાનિક બજારની જરૂરિયાતના આધારે બજાર ચાલી રહ્યું છે. સંગ્રહિત માલ ઉપર નિર્ણય કરતી વખતે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, અત્યારે વેચવું જે કાંઈ છે એમાંથી કેટલોક ભાગ વેચવો, અગર તો તમામ માલ આપણો જે કાંઈ સંગ્રહિત હોય એ સમય સંજોગોને ધ્યાનમાં રાખી અને વેચી દેવો, અગર તો લાંબા સમય સુધી એનો સંગ્રહ કરવો. કારણ કે સંગ્રહ કરવામાં પણ ઘણી વખત આપણા કેટલાક ખેડૂતો આખી સિઝન એટલે કે આખું વર્ષ વીતી જાય ત્યાં સુધી સંગ્રહિત રાખતા હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ બજારમાં કે વીતેલા વર્ષનો માલ પણ બજારમાં આવી રહ્યો છે અને રાજસ્થાનમાં તો કેટલાક ખેડૂતોએ 12,000 રૂપિયાનો 20 કિલોનો ભાવ થયો હતો ત્યારે પણ વેચ્યું નથી અને અત્યારે એ જ માલ પાછો બજારમાં વેચાવા માટે આવી રહ્યો છે. પણ આખરે બહુ લાંબા સમયે માલની ક્વોલિટી પણ બગડતી હોય છે અને બગડેલી ક્વોલિટી લઈ અને બજારમાં જઈએ ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ માર્કેટમાં આપણી જે થતી હોય છે એનો પણ આપણને મોટા ભાગના ખેડૂતોને અનુભવ હોય છે. મિત્રો, તો જીરા ઉપર આજની આપણી આ ચર્ચા ખૂબ અગત્યની છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.